शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने क्षीणाय कुणन्ताणं सर्वं विमोक्षकारणं सुन्दरपि सबुद्धिये સૌવભવણિબંધણમ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. આજ્ઞા અનુસાર દેવવંદનના અર્થ સમજવા એમાં આગળ જઈએ. શરૂઆત થઈ ચૂકી છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એમાં ઓમકાર શબ્દ વિશે, રાધર અક્ષર વિશે અથવા અનક્ષર વિશે જે કહો તે એ ઓમ વિશે, ઓમ પ્રતીક વિશે આપણે યથાશક્તિ થોડી ઘણી વિચારણા કરી. એમાં સેજ આગળ જઈએ કે 3 ડાયમેન્શનલ, જો કે જગતમાં એનું જેટલું મહત્ત્વ છે નાના બાળકને એટલું મહત્ત્વ છે કે અમારી 3D બુક છે. તો એ 3D, 3 ડાયમેન્શન, 4 ડાયમેન્શનની થિયરી પણ આવી છે. આપણને બંને માન્ય છે, પણ ઓમકાર એમ કહે છે કે 3 ડિમેન્શન ઇઝ 3 ડિમેન્શન્સ. એટલે 3 ડાયમેન્શનની વાત આવે, રત્નત્રયની વાત આવે, 3 જ્યાં જ્યાં આવે, ત્રિપદી જે તીર્થંકર દેવે આપી, ગણધર દેવે ગૂંથી, એ ત્રિપદી એટલે 3નું મહાત્મ્ય ક્યારેય ઓછું થવાનું નથી. કેમ કે એમ જ છે, વસ્તુ સ્થિતિ એમ છે, વસ્તુનું સ્વરૂપ એમ છે. એટલે એ 3Dની વાત કરતા હતા. તો એ 3 યોગ, 3 આયામ અને 3Dની વાત. 4 કે તો આપણને વાંધો નથી, જ્ઞાન દર્શન ચારિત્ર તપથી ટેવાયેલા છીએ, સારા એવા ટેવાયેલા છીએ. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર કહીને આપણે કંઈ મોક્ષ માર્ગમાંથી તપને ઉડાવી દીધો નથી, ફગાવી દીધો નથી. સ્વરૂપમાં પ્રતપન કરવું તે જ તપ. એટલે એ રીતે એ તો પહેલું છે જે જ્ઞાન દર્શન ચારિત્રમાં સમાવેશ પામી જાય છે. તો એ ઓમની વાત કરતા હતા. એમાં છેલ્લે એટલું જ કહેવાનું, બાકી પૂરું થાય એવું નથી કે ઓમ નામનો પર્વત જેણે અષ્ટાપદ તીર્થ જે લુપ્ત થઈ ગયું, પણ અત્યારે અડધું તિબેટમાં, અડધું ઇન્ડિયામાં, હિમાલય ખોદવામાં આવે તો જરૂર ત્યાં છે. તે ઋષભદેવ પ્રભુનું નિર્વાણ તીર્થ અષ્ટાપદજી, અને તે કૈલાસ માનસરોવર એની યાત્રાએ જવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હોય, થરોલી થ્રુઆઉટ ગયા હોય, સક્સેસફુલી ગયા હોય, અને એમના સદભાગ્યે જો જોવાનું બન્યું હોય, શરદ ઋતુ હોય, તો તે દિવસે નાંબીડાંગ પર્વત ઉપર, શિખર ઉપર સ્વયંભૂ ઓમ પ્રગટી જાય છે. સ્નોમાં પણ એટલી સફેદાઈમાં, શુક્લતામાં, શ્વેતતામાં પણ એ ઓમ દેખાય જ છે, સ્પષ્ટપણે દર્શન થાય છે. તે સ્વયંભૂ ઓમ છે. આ શું? તો કે આ જેમ શાશ્વતું કહીએ છીએ તેમાં શાશ્વતો ઓમ એ ગમે ત્યાં છે. નંદીશ્વર દ્વીપના આપણને શાશ્વત ચૈત્ય, જિનાલય, પ્રતિબિંબ, પ્રતિમાજી વગેરે સમજી શકાતું નથી એમ લાગે છે. એ તો સ્વીકાર છે. તો અહીંયા આ ઓમ થઈ જાય છે. એ કોણ ડ્રો કરવા મૂકવા ગયું? કાંઈ એવો શેપ નથી કર્યો કે એટલામાં સ્નો છવાઈ જાય અને ત્યાં હોલ્ડ કરે અને આપણને દેખાય, પણ એ આપોઆપ થઈ જાય છે. એટલા સ્નોના ચાદરમાં કયો, પર્વતમાં કયો, ડુંગરમાં પણ દેખાય છે. એ ઓમ સ્વયંભૂ ઓમ છે. અને બીજું કહું તો અમુક પોઈન્ટ પર, અમુક એંગલથી, અમુક દિવસે, અમુક વાતાવરણમાં જતાં ત્યાં નથિંગ બટ સિદ્ધશિલા, અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા ઉપર ડોટ એ પણ સ્પષ્ટપણે દેખાય છે. એ કોણ કરવા ગયું? એટલે સમજવાનું છે કે ઓમ જેમ તેમ નથી. મુસ્લિમ ધર્મ પણ અથવા ક્રિશ્ચિયન રિલિજિયન એ પણ શું કહે તો કે આમીન, ઓમેન જે બોલાતું હોય તે.
એ OMEN કેટલો બધું આપણે વાંચવામાં આવ્યું હશે, કેટલા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે, અમુક સ્કૂલમાં ભણ્યા હશે તો મોઢે હશે. અને એ જે OMEN છે એ બીજું કાંઈ નથી પણ ઓમ જ છે. અને કયા શબ્દ પરથી આવ્યો તો કે રિયલમાં જુઓ તો રિયલી સ્પીકિંગ OSMEN પરથી આવ્યો શબ્દ. એમાંથી AUS એટલે કે સ્વર અને મુખ, ખાસ કરીને મુખ. એટલે મુખથી જે ધ્વનિ નીકળે છે તે ઓમકાર, તે આપણને તીર્થંકર દેવની દેશનાનું પ્રતિપાદક થાય છે. એટલે ત્યાંથી જ નીકળેલું છે. પછી ગમે તે ધર્મ હોય, એથી વિશેષ છેલ્લું કહી દઉં તો અલ્લાહ કહીએ છીએ તો અલ્લાહ શું છે તો કે અલ્લાહ હ ન બોલીએ તો અલ્લાહ શબ્દ સંસ્કૃતમાં છે, ઓમ પરથી જ આવેલો છે. અને એટલે પરમાત્મા, પરાશક્તિ અને માં એ અલ્લાહ. એટલે આપણે અલ્લાહય નમઃ કહીએ તો કૃપાળુદેવને, તીર્થંકર દેવને, ગણધર દેવને નમસ્કાર પહોંચે છે. આ ઓમ અલ્લાહની પણ આ બધી વાત છે. અને એ જ પછી આમીન કહે છે. વધારે અલ્લાહ પણ બોલે, આમીન બોલે, એ પણ મુસ્લિમ ધર્મ. એટલે શીખ ધર્મની શિષ્યની રીતે વાત આવી, મુસ્લિમ ધર્મની આવી, ખ્રિસ્તી ધર્મની આવી, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, વેદાંત ધર્મ, જૈન ધર્મ, બંને સનાતન કહે. કેમ કે અવિરત કાળથી સતત ચાલ્યું આવતું છે, અનાદિકાળથી ચાલ્યું આવતું છે. તો એ પ્રમાણે વાત છે. આ ઓમ. આગળ જઈએ. ઓમકારમ બિંદુ સંયુક્તમ. એથી અધિક મહત્ત્વની વાત હવે આવી કે ઓમકાર તો સમજીએ, આપણે સમજી શકવાની દૃષ્ટતા કરીએ છીએ, સાહસ ખેડીએ છીએ. ઓમ સમજ્યા તો જગત આખું સમજ્યા, તીર્થંકર દેવની વાણી સમજ્યા, દિવ્ય ધ્વનિ સમજ્યા, એ રૂપ થયા. પણ સમજવાની ચેષ્ટા છે. અને પછી બિંદુ સંયુક્તમ એ શું તો કે વ્યાકરણની દૃષ્ટિએ કે બીજી દૃષ્ટિએ તો આપણે અર્ધચંદ્રાકાર અને બિંદી બિંદુ કહી દઈએ, એમ નહીં. આ કૃપાળુદેવ પ્રભુશ્રીજી અને માર્ગની વાત છે તો મોક્ષ માર્ગમાં બિંદુ સંયુક્તમ એટલે આજ્ઞા સાથે. આજ્ઞા સાથે જો કરવામાં આવે તો, બાકી નહીં. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર શો, સમજીએ જીન સ્વરૂપ. આજ્ઞાનું એટલું મહાત્મ્ય છે. આચરાંક સૂત્ર પણ એમ જ કહે કે આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. તો અહીંયા બિંદુ સંયુક્તમ એટલે બિંદુ સહિત કહેવું, એની સાથે સાથે સત્પુરુષની, જ્ઞાની પુરુષની આજ્ઞા સહિત. એમનામ નવકાર મંત્ર બોલીએ, સહજાત્મ સ્વરૂપ પરમ બોલીએ અને ઓમકાર બોલીએ એમાં, અને જ્ઞાની પુરુષની આજ્ઞા સહિત મંત્રોચ્ચાર થાય એમાં બહુ ફરક છે, સરખામણી જ ન થાય. તો આ ઓમકારમ બિંદુ સંયુક્તમ. જે કોઈ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ, જે યોગીજનો હર હંમેશ ધ્યાન કરે છે તે સત્પુરુષની, સદગુરુની આજ્ઞાનું ધ્યાન ધરે છે, આજ્ઞા વડે ધ્યાન ધરે છે. અને તે મોક્ષનો માર્ગમાં છે. બાકી તીર્થંકર દેવના મોક્ષના માર્ગની બહાર છે. આ ઓમકારમ બિંદુ સંયુક્તમ. આપણે હમણાં જ મંગલાચરણ કર્યું, ઝીણાનાય કુણંતાણમ સૌવંપી મોક્ષ કારણમ. જીનેશ્વર દેવની, વિતરાગ દેવની, સત્પુરુષની, સદગુરુદેવની, અહીંયા સદગુરુદેવ કેવું છે, રાજરાજેશ્વર કેવું છે, એની આજ્ઞાથી જે કંઈ કરવામાં આવે છે તે મોક્ષનું કારણ છે. અને આજ્ઞા સિવાય કરવામાં આવે છે તો સુંદર અપી સબુદ્ધિએ, ગમે તેવું રૂપકડું, દેખાવડું, સુંદર સોહામણું હોય પણ એ મોક્ષ માર્ગની બહાર છે. એટલે કે સૌ ભવણી બંધણમ, ભવસાગરમાં ડૂબાડે છે, તારતું નથી, સર્વે બંધનરૂપ થાય છે. એ વિચારવા જેવી વાત છે. અને ત્યાર પછી કહ્યું કે કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. બધા કે સંસારમાં સંસારની ઈચ્છા, લૌકિક ઈચ્છા તો હોય ને, હોય અને હોય. વિતરાગનો માર્ગ કે દર્શન જુદું ત્યાં જ પડે છે કે માગવાનું હોય નહીં. મોક્ષ માગવાની પણ ના હોય છતાં જય વિયરાયમાં કહીએ, કેટલીક જગ્યાએ કહીએ કે બોધિ સમાધિ આપજો, મોક્ષ આપજો. બાકી માગવાની વાત નથી. માગવું ને મરવું બરાબર છે, મરીને જીવી જવાની વાત છે, માગવાની વાત નથી. અને માગે તો મોક્ષ, સમ્યક દર્શન, કદાચ એવી ભાવના કરે. માગતા તો નથી જ, કેમ કે કોઈને આપી શકતું નથી. જીવ પ્રગટાવશે તો થશે, દીવો પ્રગટાવીએ તો થશે. લાખ વાર લખી રાખીએ, લાખ સાધન રાખીએ, સુંદર દેખાવડા સાધન રાખીએ, લીટ નહીં કરીએ, ચિનગારી નહીં કરીએ તો ક્યાંથી થશે? કરોડો વાર લખી રાખીએ સદગુરુ સદગુરુ, પણ જો કરીએ નહીં, દીવો પ્રગટાવીએ નહીં તો થતો નથી. એમ જ વાત અહીંયા છે કે કામદમ, તો કે સંસારની ઈચ્છા, કામના પૂરી પાડે. એ તો લૌકિક વચન છે કે ભગવાનને દર્શન કરીને જઈએ, વંદન કરીને જઈએ તો આપણા કાર્ય સિદ્ધ થાય. બાળકને શીખવાડવામાં આવે કે એક્ઝામમાં, પરીક્ષામાં પહેલો નંબર આવે, સારામાં સારો ગ્રેડ આવે, સારામાં સારી જગ્યાએ એડમિશન મળે, એક કહેવાની રીત છે. એ ભગવાનને પગે લાગીને જાય. એ નથી સમજતો એટલે એ બાળક બુદ્ધિ છે ત્યાં સુધી. જે સાન્તાક્લોઝનું રહસ્ય સમજાવો છો તેમ,
પણ પછી પ્રગટ કરી દો છો કે આમ ન હોય, એમ કોઈ ઝાડ નીચે ક્રિસમસ ટ્રી નીચે ગિફ્ટ આપવા આવે નહીં, એમ ભગવાનની વાત પણ સમજી લેવાની છે, આપણે સમજવાની છે. ભગવાનના ખોળે આપણે બાળકો જ છીએ, એટલે આપણે સમજવાનું છે. તો સાંસારિક ઈચ્છાની અહીંયા વાત હોય જ નહીં. તો કામદમ શું? તો કે કામનો અર્થ ઈચ્છા ભલે થતો હોય, લેવો હોય તો લે, પણ કામ એટલે કામનું ઉપયોગી. આત્મા સદા ઉપયોગી છે. ઉપયોગી સદા અવિનાશ. એ ઉપયોગનું જે ભાન કરાવે છે, શુદ્ધ ઉપયોગનું જ્યાં ભાન કરાવે છે, તે કામદમ છે. કામ એટલે પરમેશ્વર, પરમાત્મા, ભગવાન. એ ભગવાન આપે છે. સદગુરુદેવ ભગવાન છે, જ્ઞાની પરમાત્મા છે. તો કામદમ એટલે કે પરમાત્માને આપે છે, પરમાત્માને સમજાવે છે, પ્રગટ કરે છે. પરમેશ્વરનું દાન છે, સદગુરુ પ્રગટાવે છે, સદગુરુ મળે છે, એ કામદમ. અને બીજું મોક્ષદમ, પરમાત્મા મળે છે પછી, એટલે કે મોક્ષદાતા મળે છે. સદગુરુ કયો, જ્ઞાની કયો, પરમાત્મા કયો, અને પછી મોક્ષદમ, મોક્ષ મળે છે. એટલે મોક્ષનો દાતા પણ મળે છે અને મોક્ષ પણ મળે છે. બે વસ્તુ જુદી છે. મોક્ષ થાય છે અથવા મોક્ષ કરે છે અથવા મોક્ષે જાય છે. અને કૃપાદેવ તો એમ લખે કે મોક્ષ થતો નથી, સમજાય છે. દિગંબર આચાર્ય ભગવંત એમ કહે કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. કેમ કે સ્વસ્વરૂપ સમજાય છે તો મોક્ષ થાય છે. એટલે કે સ્વરૂપ સમજવું તે જ મોક્ષે ગયા બરોબર છે. એટલે સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. અહીંયા વાત થતી હતી કે કામદમ અને મોક્ષદમ, એટલે ફરીથી મોક્ષદમ મોક્ષનો આપનાર છે, પંચમ ગતિને આપનાર છે. કોણ? ઓમકાર મંત્ર, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર, નવકાર મંત્ર, કોઈ ભેદ નથી. અને સાથે સાથે આજ્ઞાપૂર્વક કરવાની વાત આવી અને કામદમ આવ્યું, એટલે કે એ પરમેશ્વર કે ગુરુને પણ આપે છે, એનો સંયોગ કરાવે છે. એ નિમિત્ત પ્રગટ થયા વિના રહેતું નથી. એટલે મોક્ષ દુર્લભ નથી, મોક્ષદાતા દુર્લભ છે. કૃપાળદેવ કહે આ શ્લોકમાં કહી દીધું, મોક્ષનો દાતાય મળશે અને મોક્ષ પણ મળશે. મોક્ષદાતા મળે એટલે મોક્ષ તો મળવાનો જ છે, સવાલ વિનાની વાત છે. તેમ છતાં લખ્યું કે જીવે સત્પુરુષાર્થ કરવાનો છે તો મળશે. માટે બે જુદા પાડ્યા, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ સહજ સ્વરૂપને નમસ્કાર છે, પંચ પરમેશજીને નમસ્કાર છે, પાંચે મહાવ્રતને નમસ્કાર છે. સર્વ વિભાવથી રહિત શુદ્ધ સહજાત્મ સ્વરૂપ તેને નમસ્કાર છે. એ જેમ તેમ વાત નથી. નિશ્ચયથી તો આત્મા પોતાનો જ ગુરુ છે, પોતાનો જ દેવ છે, અને માયલો જ પ્રગટાવવાનો છે, એને જ જગાડી દેવાનો છે, ચેતાવી દેવાનો છે. આગળ જઈએ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે હરિહંતાદિ મહાન. મંગલમય મંગલકરણ, મોક્ષમાર્ગ પ્રકાશક સુત્તમ ગ્રંથ. કૃપાળદેવે જેની વારંવાર ભલામણ કરી છે વચનામૃતજીમાં, તેવો ગ્રંથ. દિગંબર રામનાયના પંડિત પ્રવર શ્રી ટોડરમલજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ. એનું મંગલાચરણ અને તેમાં મૂક્યું છે મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. બે શબ્દ કેવા? મંગલમય મંગલકરણ. મંગલમય, મંગલ શું? તો કે ઓમ શબ્દની જેમ મંગલમાં પાછા આપણે અટવાઈ જઈએ. મંગલ કરવું છે એટલે વાત પણ કરવી પડે. તો મંગલ મામ ગાલયતી ઇતિ મંગલમ. મને ગાળી નાખે, હું ભાવને ગાળી નાખે, દેહ ભાવને ગાળી નાખે, બધા મકારને લઈ જાય, ઓગળી જાય, પીગળી જાય, લઈ જાય, આપણી પાસે જ નહીં, અપહરણ કરી જાય, ગાળી નાખે. સોનું ગાળે, ચાંદી ગાળે, તાંબુ ગાળે, તો આ બધું નહીં ગાળે? ગાળશે, ગળાવશે, કેમ નહીં ગાળે? જેમ જેમ તેના ભાવ વર્તમાન થતા જાય તેમ તેમ આપણને પણ મોક્ષની નજીક જવું છે. તો આપણા ભાવ પણ વર્ધમાન પરિણામે, ચડતા પરિણામે હોય, ગાળી નાખવાનું. મદ, મદ્ય, જેટલા મકાર હોય તે, મમતા, માયા, મિથ્યાત્વ, મોહ, જે શબ્દ લાવો તે, એ મ જોઈએ જ નહીં. મ સ્થિતિ સૂચક છે. પરમમાં મ આવે છે, છેલ્લે આવે છે, છેક છેલ્લે સ્થિતિ કરવાની છે સિદ્ધશિલામાં, એ મ જોઈએ છે. પણ જે મ અનાદિકાળથી મને આપણને આડો આવ્યો, અહમત્વ, મમત્વ, માયા, મોહ, મિથ્યાત્વ, એ મોહ ભાવ નથી જોઈતો, દેહ ભાવ જોઈતો નથી, સંસાર ભાવ જોઈતો નથી. એને જે ગાળી નાખે છે એ મંગલમય છે, મોક્ષમય છે. મોક્ષ નહીં, મોક્ષમય. કૃપાળદેવ બહુ નાની ઉંમરમાં લખે, નાના ભગવાન, નાના રાજ ભગવાન લખે કે હું મોક્ષમય છું. ભગવાન આત્મા છે અને હું મોક્ષમય છું, એમાં ફરક શું? એમણે તો અનુભવીને, સમજીને, ચરિતાર્થ કરીને લખ્યો. આપણે એમનું દીધેલું, અનુભવેલું, કોઈકનું છે, ઉછીનું છે, ઉધાર છે, સમજવા માટે એમનું બોલેલું, એમનું ગાયેલું ગાઈએ છીએ.
અને આ પુરુષે પોતે તે રૂપ થઈને લખ્યું. આપણે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર બોલીએ છીએ, એમણે એ રૂપ થઈને આપ્યો છે. એ વિશિષ્ટતા છે, એ બોલબાલા એની છે, બલિહારી એની છે. તો મંગલમય પછી મંગલકરણ, મંગલનો કરનાર છે. પોતે તો મોક્ષમય છે, મંગલમય છે, પણ બીજાનું પણ મંગલ કરે છે. જુઓ, પોતે તરી જવું સહેલું છે કદાચ, પણ બીજાને તારતા જવું. એક તરવૈયો પડ્યો હોય અને બીજો ડૂબતો હોય, પોતે પોતાનું વજન તો સંભાળવું પડે, પણ પોતાનું તરવાનું સંભાળતા સંભાળતા બીજા જીવને લઈ જવો કેટલું વિકટ છે એ આપણે સમજી શકીએ છીએ, કલ્પી શકીએ છીએ, માત્ર કલ્પી શકીએ છીએ. સ્વિમિંગ આવડતું હોય અને કોઈને એમ લઈ ગયું હોય, એને શું પહેરે સમજાય, આપણને કદાચ ન સમજાય. આ તરવૈયાની વાત છે, આ નાવિક કેપ્ટનની વાત છે. તો કે ડૂબતી નૌકા એમાંથી તરતી નૌકા પર લઈ જાય છે, ડૂબતા સાગરમાંથી તરતી નૌકા પર ચડાવનાર કાબેલ કેપ્ટનની વાત છે. એક મહાવીર થયા, બીજા મહાવીર થયા, અને પછી લખાયું. આ તો ટોડરમલજી સાહેબે લખ્યું છે કે મંગલમય મંગલકરણ, મંગલનો કરનાર છે કોણ? હું, તમે નહીં. ભગવાન? તો કે ભગવાન ક્યાંથી થયા? અર્યંત કેવી રીતે થયા? એક વખત તો બહિરાત્મ દશામાં મિથ્યાત્વ ભાવમાં ઝૂલતા હતા, મોહના રાજમાં હતા, એના સામ્રાજ્યમાં હતા, પણ કાચલા છોલ છાત્રા બધું ફગાવી દીધું અને પછી તો કે અંતરાત્મ દશા પ્રગટાવી, પરમાત્મ દશા સાથે યોગ થયો અને છેલ્લે પરમાત્મા જ થયા અને એનું નામ અર્યંત થયું. તો કે એવું કોણે કર્યું? વિતરાગ વિજ્ઞાન સિવાય મોક્ષ નથી, જાણે કે કલ્યાણ નથી. મંગલમય છે, મંગલકરણ છે. વિતરાગ વિજ્ઞાન, વિજ્ઞાન શું? સાયન્સ કહી દઈએ તેમ, એ તો એનું ઇંગ્લિશમાં કહ્યું. તો વિજ્ઞાન વિશેષ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન જ છે, પણ વિશેષ જ્ઞાન. અને અહીંયા વિશેષ જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન સમજાય છે કે સંશય, વિપર્યય અને અનધ્યવસાય ત્રણ દોષથી રહિત જ્ઞાન થાય છે, ત્યારે એને સમ્યક જ્ઞાન કહેવાય છે. અને અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. અત્યાર સુધીનું અજ્ઞાન પણ જે સમયે સમ્યક દર્શન થયું, એટલે અત્યાર સુધીનું જાણેલું, જોયેલું, માણેલું સઘળું અજ્ઞાન એ તરત જ જ્ઞાન થઈ જાય છે, બહારથી આવતું નથી. પછી સુધારા વધારા રેડ ગ્રીન ચોકડા પડતા નથી, પણ હતું જ આત્મા જ્ઞાન સ્વભાવી, પણ સર્વજ્ઞ સ્વભાવી. પણ પેલો વિશેષ પ્રકારનું કે વિપરીત પ્રકારનું જે હતું એ ગયું, વિભાવ પરિણામમાં ન ગયો, વિશેષ ભાવમાં ન પરિણમ્યો, સ્વભાવ સ્વરૂપ તો હતા જ અને એમાં રહી ગયો. એવું વિતરાગ વિજ્ઞાન છે. મંગલમય મંગલકરણ. રાગ દશા નથી, અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ નથી, એ વિતરાગ વિજ્ઞાન છે. ત્યાં જ તો બીજા ધર્મ, દર્શન, સંપ્રદાયથી જુદું પડે છે. અને એવું વિજ્ઞાન એનાથી શું થયું? નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. તેથી કરીને, જેથી કરીને આ બધા આત્માઓ પણ અર્યંત જેવી મહાન પદવી લઈ ગયા. તીર્થંકર દેવની પદવી, ચક્રવર્તીની પદવી, ગણધરની પદવી, સમ્યક દૃષ્ટિની પદવી, એ બધી પદવીમાં એક પદવી અરિહંતની, કેવલી પ્રભુની પદવી, કેવળ જ્ઞાન થયું. અરિહંત શબ્દ એ મજાનો છે. અંતરંગ શત્રુને જીતી લીધા છે. અરિહંત આપણે જાણીએ છીએ, પણ એમાં રી શબ્દ આવ્યો એ સમજવા જેવો છે. રને રસવઈ રી. આખું જગત સતના આધારે, ઋતના આધારે છે. વેદાંત દર્શન પણ એમ કહે, વિતરાગ દર્શન પણ એમ કહે. સત, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એ સતના આધારે. અહીંયા સત્યના આધારે કહે કે જગતમાં સત ન હોય, સત્ય ન હોય તો કંઈ જ ન હોય. એટલે સત તો છે, સતના આધારે વિશ્વ છે. અને એ વિશ્વમાં શું વાત કહેવી છે? તો કે રી કહેતા ઋત, ઋત એટલે સત્ય, અને રી કહેતા સ્વભાવ. સારે ગમ પદ નિશા, એ રી જે સ્વર છે એ રે છે. દરેક પદમાં આપણે પ્રાસ માટે ભાષાથી રે નથી બોલતા, લોલ લાલ ભાષાથી પ્રાસથી નથી બોલતા, પણ આ સનાતન સત્ય છે એ સ્વભાવ છે, એની યાદ કરાવે છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો એ રે સ્વભાવ અને આત્મ સ્વભાવ, એટલે ત્યાં રી. અને અરી કયું? એટલે સ્વભાવથી વિશેષ ભાવ રૂપે પરિણમી જાય છે તે વિભાવ. એ વિભાવ દશા, વિભાવ પરિણતિ, વિભાવ ભાવ, એનો નાશ કરે છે તે અર્યંત પ્રભુ અને અરિહંતાદિ મહાન. આ ટોડરમલજીએ બરાબર આમાં મૂકી દીધું છે. શાસ્ત્રનું નામ જ મોક્ષમાર્ગ પ્રકાશક, એનું મંગલાચરણ, અને તે મંગલાચરણ આપણે દેવવંદનમાં કહીએ છીએ. આમ પણ સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં કરીએ છીએ. તે મંગલમય મંગલકરણ એટલે વિતરાગ વિજ્ઞાનની, વિતરાગ દર્શનની
સર્વોત્કૃષ્ટતા કે શ્રેષ્ઠતા પુરવાર કરી દીધી છે. કોઈનું ખંડન મંડન કર્યા વિના કે બીજા દર્શન છે જરૂર છે, પણ એકાંત દર્શન છે એ હાથ પગ પેટ પગ બધાની જગ્યાએ છે, પણ ઉત્તમંગ મસ્તક ત્યાં તો વિતરાગ દર્શન કે વિતરાગ વિજ્ઞાન છે. બાકી બીજા દર્શન ખોટા નથી, ખરાબ નથી, એક શબ્દમાં કહી દીધું અપૂર્ણ છે. જૈન દર્શન વિતરાગ વિજ્ઞાન પૂર્વાપર અવિરુદ્ધ છે, નિરાગી છે અને પરમ હિતસ્વી છે. આ કૃપાળુદેવે મોક્ષમાળાના સાર રૂપે કહી દીધું. અત્યંત મનોમંથન અનુભવ્યું છે. જૂના ભવોની સાક્ષી છે, એ વખતનું જ્ઞાન સાબુત છે, સાહેદી સાક્ષી પૂરે છે. અને એ પછી કહે છે બરાબર કરી જોજો વચનની તુલના રે. હાથમાં તોલા ત્રાજવા લઈને જોખ્યું હોય એને ખબર પડે. આપણને ઇલેક્ટ્રોનિક સ્કેલના જમાનામાં શું ભાન પડે કે કેટલું બેલેન્સ રાખવું અઘરું છે. અને એ બેલેન્સ રાખ્યું છે એમાં તો થોડુંક માયા કપટ કરવી હોય, આમ તેમ વજન ઓછું હતું કરી નાખે. આમાં લેશ માત્ર રંચ માત્ર એક સમયથી વધારે આગળ ભાગ પાડી શકાતો નથી. અવિભાગ પ્રતિચ્છેદ જેટલું પણ આમાં આડું અવળું ચાલતું નથી, મિનમેક નથી. તલભાર રજભાર વાળ સરખું, વાળના અસંખ્યાતમાં ભાગ જેટલું પણ ચાલતું નથી. એ વિતરાગ દર્શન પછી કૃપાળુદેવે મૂક્યું કરી જોજો વચનની તુલના રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. વચ્ચે મૂક્યું જોજો શોધીને જીન સિદ્ધાંત. આ વિતરાગ દર્શનની બલિયારી છે. આગળ જઈએ. વિશ્વભાવ વ્યાપી તદપી એક વિમલ ચિદ્રો જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જીનભૂ. કેટલાક શ્લોક અનુષ્ટુપ છંદમાં છે અને કેટલાક દોહરામાં છે. બીજામાં આવશે ત્યારે વાત લઈશું. આ મંગલમય મંગલકરણ દોહરા છે. મહાદેવ્યા કુક્ષીરત્નમ અને ઓમકારમ બિંદુ બંને અનુષ્ટુપ હતા. હવે જે વિશ્વભાવ વ્યાપી એ પણ દોહરા છે. કુંદકુંદ ભગવાનનું નામ લીધા વિના ચાલે નહીં. કુંદકુંદાચાર્ય શ્રીમદ કુંદકુંદ ભગવાન, જેને કૃપાળુદેવે પણ સ્મરણમાં લીધા. તો એ કુંદકુંદ સ્વામીએ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર સિવાય ઘણું લખ્યું છે, પણ આ 3 ગ્રંથ ત્રયીથી વિશ્વવિખ્યાત છે. અને આત્મા પણ જેનાથી પ્રસિદ્ધિ પામે એવો વૈભવ એમાં મૂકેલો છે. એ સમયસારજી ગ્રંથાધિરાજની વાત નથી કરવી અત્યારે, પણ આ મંગલાચરણ પ્રવચનસારનું મંગલાચરણ છે કે વિશ્વભાવ વ્યાપી તદપી. તે કુંદકુંદાચાર્યજીએ તો પહેલો શ્લોક એસ સુરાસુર મણુસિંદ વંદિદમ દોદગાઈ કમમલમ પણમામી વઢમાણમ ધમમ તિથ્થ સકર્તારમ અથવા તિથ્થમ ધમસ સકર્તારમ એ મૂક્યો છે. તો અમૃતચંદ્ર સુરી એમના પછી 1000 વર્ષે થયા જેમણે સમયસારજીની ટીકા લખી. 1000 વર્ષ સુધી આ કુંદકુંદ ભગવંતનું સમયસાર ટીકા લખાયા વિના પડ્યું રહ્યું. અને પછી ધુરંધર આચાર્ય થયા, જેણે કળશ પણ માથે ચડાવ્યા એવા અમૃતચંદ્ર સૂરીએ આ મંગલાચરણ લખ્યું છે. પ્રવચનસારમાં સંસ્કૃતમાં લખ્યું છે, આપણે અહીંયા ગુજરાતીમાં છે કે વિશ્વભાવ વ્યાપી તદપી. આખા જગતમાં એક ભાવ વ્યાપીને રહેલો છે, એક પદાર્થ વ્યાપીને રહેલો છે. સિદ્ધનું જ્ઞાન ઘનીભૂત છે. 3 લોકમાં 14 રાજલોકમાં એનું જ્ઞાન પ્રસરેલું છે. કેવલી સમુદ્ઘાત કરે ત્યારે કેવલ જ્ઞાનીના આત્મપ્રદેશો 14 રાજલોકમાં પ્રસરી જાય છે. અને જ્ઞાન અપેક્ષા એ આત્મા સર્વવ્યાપક છે. વેદાંત જેને સર્વવ્યાપક કહે છે આત્મા, એ જરા જુદી વાત છે. પણ જૈન જેને સર્વવ્યાપક કહે છે તે સર્વ પ્રકાશકતા છે. સ્વપર પ્રકાશકતાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. અને તે અહીંયા મૂકી દીધું કે આખા જગતમાં ભલેને પ્રસરેલો હોય, પણ એક વિમલ ચિદ્રોપ શુદ્ધાત્મા ક્યાંય લેપાતો ગુપાતો નથી, ક્યાંય એને ફેર પડતો નથી. સંપૂર્ણ તટસ્થ મધ્યસ્થ સ્થિત પ્રજ્ઞ, એને કાંઈ લેવા દેવા નથી. અર્યંત છે, વિતરાગ છે, શુદ્ધાત્મા છે, એને ક્યાંય થતું નથી. અર્થાત સિદ્ધાંતિક દૃષ્ટિએ કહું તો જ્ઞાન જ્ઞેયાકારે થઈ જતું નથી, પરિણમી જતું નથી. જ્ઞાન જ્ઞાન જ છે. જ્ઞાનની નિશ્ચિમતા, અસીમતા, પારદર્શકતા, પારગામિતા, ટ્રાન્સેન્ડન્સ અદ્ભુત છે. જ્ઞાન તે જ્ઞાન, એમાં મિનમેક નથી. એ ગમે તે જુએ. સીધો દાખલો અરીસો, મિરર, એની સામે ગમે તે વસ્તુ વ્યક્તિ પ્રતિબિંબ પાડીએ, અરીસામાં તે પ્રતિબિંબ જતું નથી. અરીસો તેમય થઈ જતો નથી. એની સામેનો ઓબ્જેક્ટ, પદાર્થ, વ્યક્તિ છે. અરીસો પોતે છે, એનું કામ બસ પ્રતિબિંબ પાડે છે, જડાહડા થાય છે. આ શુદ્ધ ચિદ્રૂપ છે. ચિદ્રૂપ ચૈતન્ય, ચિત્ત, જ્ઞાન દર્શન ગુણ, એની પર્યાયમાં પરિણામન જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. જેની પાસે છે એવું ચૈતન્ય, એવું ચેતન, એવા આપણે. અને ચિદ્રૂપ તે મય થઈ ગયેલો આત્મા છે. એ વિમલ છે. રાગ દ્વેષના ભાવમલમાં લેપાતો નથી.
રાગ દ્વેષ અજ્ઞાનમાં પણ જતો નથી, એવો વિમલ છે, નિર્મલ છે, એ ચિદ્રૂપ જ્ઞાનાનંદ મહેશ્વરા. એની પાસે એવું શું છે કે જે આ કરી શકે? તો કે એની પાસે સંપૂર્ણ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે અને આનંદ સ્વરૂપ છે. સંપૂર્ણ નિજાનંદ, સંપૂર્ણ બ્રહ્માનંદ, નિત્યાનંદ, જે શબ્દ કહેવો તે, પણ એના મૂળમાં શું? તો કે માયલાના મૂળમાં જ્ઞાન સ્વભાવ છે, એ સર્વજ્ઞ સ્વભાવ છે. જ્ઞાનની મહત્તા જેટલી ગાઈએ તેટલી થોડી. ગીતાજીએ છેલ્લે કહી દીધું, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું જગતમાં કાંઈ જ પવિત્ર નથી. એ જ્ઞાનની મહત્તા ગાય. તો એવા જ્ઞાન અને આનંદ જેના આંખ છે કે હાથ છે કે એ સ્વરૂપ જ છે, એ મય છે, એવા કોણ છે? મહેશ્વરા, મહેશ, શંકર, મહાદેવ. હેમચંદ્રાચાર્યજીએ વિતરાગ સ્તોત્ર લખવાના બદલે નામ આપ્યું મહાદેવ સ્તોત્ર. મોટામાં મોટો દેવ છે, મહતદેવ છે, મહાદેવ છે, અને એ મારો દેવ છે, એ મારો ઈષ્ટદેવ છે. એટલે આ વિતરાગ દેવ છે, એની વાત મૂકી દીધી, ધીમેકથી મૂકી દીધી. જયવંતા જીન ભૂપ, ત્યાં જીન શબ્દ લીધો. વસ્તુ તો જે છે તે જ છે, શબ્દ ગમે તે પહેરાવો, વાઘા ગમે તે પહેરાવો, માયલો તો માયલો જ છે. જીન કેવો જ પડ્યો. જીન, રાગ દ્વેષને જીતે તે જીન, અવધિ જીન, મનપર્યવ જીન, કેવલી, અરિયંત, પછી ભૂપ લખ્યું. એ બધા જીન, પણ જીનરાજ, જીન રાજા, જીનોત્તમ, જીનેશ્વર, એ તીર્થંકર દેવ. તો કે તીર્થંકર દેવ જયવંત વર્તો, જયવંતા છે, રાગ દ્વેષને જીતી લીધા છે, તે બધા જીન છે. હું તો કહું છું કૃપાળદેવના કહેવાથી કે રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એટલે રાગ દ્વેષથી રહિત થવાનું છે, એમ આપણે નાનપણથી બોલતા સાંભળતા આવ્યા, પણ એમ ભૂલી જઈએ આત્મસિદ્ધિજી પછી ભાન આવે કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિત થવાનું છે. એટલે અજ્ઞાન લઈને બેઠા છીએ, પણ એની એ હકીકતની, એ નગ્ન સત્યની ઉપેક્ષા કરીએ છીએ. પણ એ તો પહેલું છે, અને જે થશે તે જ્ઞાન દશાથી થશે, બીજાથી નહીં. પહેલું જ્ઞાનાવરણીય કર્મ જાય છે એમ નથી, પહેલું મોહનીય કર્મ જાય છે, અને પછી કેવલ જ્ઞાન થાય છે. તો અહીંયા જયવંતા જીન ભૂપ, જીનેશ્વર દેવની બલિહારી છે, જીનદેવની બલિહારી છે, અને તેમને નમસ્કાર કરીએ છીએ. આ પ્રવચન સારના અમૃતચંદ્ર સૂરીના મંગલાચરણની આપણે સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત, બહુ જ ટૂંકમાં ઉલ્લેખ કરીને આગળ જઈએ છીએ. મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ, ચિદાનંદ પરમાત્મા, વંદો રમતારામ. એ જ પ્રવચન સારમાં અમૃતચંદ્ર સૂરીજી પછી હેમરાજજી પાંડે થયા. એણે પણ મંગલાચરણ લખ્યું, અને એમણે જે મંગલાચરણ લખ્યું છે એ આ છે, મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ, ચિદાનંદ પરમાત્મા, વંદો રમતારામ. મહત્તત્વ શું? મહત શબ્દ પરથી મહત પુરુષ કહીએ, મહાન કહીએ, મહંત કહીએ. આ મહંતમાં માથે મીંડું આવી ગયું ને, એટલે આ મોડર્ન ટાઈમ્સના મહંત જાણે બદલાઈ ગયા. મહત્વ ત્યાં સુધી વાંધો નહોતો, પણ ત્યાં અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા પર બિંદુ મૂકવાની બદલે તેમના પર આવી ગયું. સત હોત તો વાંધો નહોતો, સંત થઈ ગયું. શબ્દ તો એ જ છે, અર્થ પણ એ જ છે, પણ મીંડામાં વધારાનું આવી ગયું. પ્રભુશ્રીજી કહે મૂક મીંડું, તાણ ચોકડી, ચોકડી મૂકતા નથી. એટલે અહીંયા સંત મહંત યાદ આવી ગયા. મહતની વાત કરતા હતા, મહાપુરુષ કહીએ. મહત સંસ્કૃત શબ્દ છે, મોટામાં મોટું, મહત્વમાં મહત્વનું. તો કે સાંખ્ય દર્શન, ખાસ કરીને સાંખ્ય દર્શન, બીજા પણ કેટલાક વેદાંત દર્શન, યોગ દર્શન, તો કે મહત તત્વમાંથી જ બધું જન્મ્યું છે. જેમ પંચમહાભૂત કહીએ, પાંચ તન્માત્રા કહીએ, વગેરે વગેરે કહીએ, તો ત્યાં મહત તત્વનો અર્થ એ બુદ્ધિ લે છે, કે એ બુદ્ધિમાંથી જ અહંકાર જન્મ્યો, હું પણ જન્મ્યું, અને પછી બધો વિસ્તાર થયો. અપેક્ષા એ ખરું પણ છે. અહીંયા આપણે કેવું છે તે મહત તત્વ એટલે બીજું કોઈ નહીં, સંધિ કરીને મૂકેલું છે. મહત તત્વ એટલે પરમાત્મા તત્વ. ગુરુ તત્વ કેવું છે તે, કે જે ગુરુ અને પરમાત્મામાં ભેદ નથી, તે મહત તત્વ, પરમાત્મા તત્વ. મહનીય, અત્યંત પૂજવા યોગ્ય છે. વંદન, અર્ચન, પૂજન બધું કર્યું ગઈકાલે, તો કે એ એમ જ છે. ઇન્દ્રો પણ જેના ચરણ કમળમાં મસ્તક ઝુકાવી દે છે. ભક્તામર પ્રણતમૌલિમણિ પ્રભાણામ, ઉદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ. પછી બાંધી લીધા છે, સમ્યક પ્રણમ્ય જીનપાદ યુગમ યુગાદૌ, આલંબનમ ભવજલે પતતામ જનાનામ. તો ત્યાં સમ્યક પ્રણમ્ય, કૃપાળુદેવને પણ સમ્યકપણે ઓળખીશું તો જ કામ થશે, તો જ આ મોક્ષ મળવાનો છે. બાકી વાતો છે. તો મહત્તત્વ, મહનીય, મહઃ,
આ પરમાત્મ તત્વ, ગુરુ પરમાત્મ તત્વ, સતદેવ તત્વ, સદગુરુ તત્વ અત્યંત પૂજનીય છે. મહઃ તેજનો અંબાર છે. રૂપનો અંબાર સાંભળ્યો હોય, જ્ઞાનનો અંબાર સાંભળ્યો હોય, અહીંયા તેજનો અંબાર છે. જેની આભા, જેની પ્રભામંડળ, આભામંડળમાં જીવ સુગ્ન હોય તો પોતાના ભવ વંચાઈ જાય, દેખાઈ જાય. એ તીર્થંકર દેવની આભા પ્રભા આપણે ઓરા કહીએ છીએ. જીવ માત્રને ઓરા છે. એના મુખમંડળ ઉપર આજુબાજુ જે પ્રભાવક શક્તિ છે, તેજના વર્તુળ છે, એ ઓરા, એ પ્રભાવક શક્તિ, એ ભામંડળ, એ તેજ કહ્યું. અહીંયા આત્માનું ઇન જનરલ તેજ લઈએ છીએ કે મહત્તત્વ મહનીય મહઃ એવો તેજનો અંબાર સમાન તીર્થંકર દેવ, જ્ઞાની દેવ, સદગુરુદેવ, પરમાત્મા, મહાધામ, ગુણધામ. મહાધામ, 4 ધામની યાત્રા કરે, જ્ઞાન દર્શન ચારિત્ર તપની કરે તો વાંધો નથી, બીજા 4 ધામની કરે, પણ શું ધારણ કરવું, સ્થિર રહેવું. તો ઘરે રહીએ, એક ઠેકાણે રહીએ તો જે સ્થિર રહ્યો કહેવાય ને, આ તો આપણે કહીએ 4 ધામની યાત્રા અપેક્ષા એ બોલે છે. એટલે ફરફર કરવાનું, જવાનું, પણ ગણાય શું કે ધામ, પણ ધામ તો પોતે જ છે, આત્મા જ ધામ છે. અને જ્યાં બેઠો છે કોઈ પણ જગ્યાએ હોય, પર્વતની ગુફામાં હોય, તળેટીમાં હોય, સ્મશાનમાં હોય, સમૂહ વચ્ચે હોય કે એકાંતમાં હોય, પણ પોતાનો સ્વભાવ સ્વરૂપના ભાવ તો સાથે જ છે, માયલો સાથે જ છે. તો પોતે પોતાનામાં ક્યાંય પણ ઠરે, વાંચતા, માળા કરતા, વંદન કરતા તો પોતે ધામ સ્વરૂપ છે. એના ગુણ તો એનામાં જ રહેલા છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. તો એ મહાધામ છે, ગુણો રહેલા જ છે. અને ગુણધામ પોતે જ આત્મા જ, એમાં જ આ બધા મહાન મોટી વસ્તુઓને રહેવાનું ઠેકાણું. અને વળી ભૂલ ન કરીએ એટલે ગુણધામ કે આત્માના અનંત ગુણો એ પણ ત્યાં જ રહેલા છે. કૃપાદેવ 95માં પત્રમાં કહે સર્વ ગુણાંશ તે સમ્યક્વ. આ સર્વ ગુણાંશ છે ત્યાં તો હજી જુદી રીતે લીધેલું છે કે સર્વ ગુણાંશ, ગુણ શું કહેવું, અર્થ પર્યાય દેશથી લીધું છે, વ્યંજનથી લીધું છે, કઈ રીતે લીધું છે એમ વાત આવે છે. અહીંયા તો આમ જ કેવું છે ઇન જનરલ, સામાન્યપણે કે આત્મા અનંત ગુણનો પિંડ, કોઈ પણ પદાર્થમાં અનંત શક્તિ. તો અહીંયા તો આત્મા જેવો પદાર્થ, આત્મા દ્રવ્ય, એને એના ગુણની વાત છે. એ ગુણ પણ ત્યાં વસીને રહેલા છે. ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. એવું ચિત્ત સ્વરૂપ, એકલો ચિદઘન તો બહુ સારો છે, વાલો છે, રૂડો છે, મીઠો છે, મજાનો છે. પણ ગોમટસારની સાક્ષીએ કહેવાય છે, એમના કર્તા પુરુષે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીજી લખે કે ચિત્ત એટલે મન અને ચિદ એટલે આત્મા. કેટલું સુંદર કે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ લાવે છે, ડબલ થઈ જાય છે, એટલે મનડું થઈ ગયું, ચિતડું થઈ ગયું અને આખી સૃષ્ટિ રચાઈ ગઈ. પણ એકલો ચિદ હોય તો કે ચિદાનંદ પરમાત્મા જો સંકલ્પ વિકલ્પ નથી કરતો, એક ક્ષણ માટે કે 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટે, ઇવન 1 સમય માટે, તો ત્યાં જ જીવ સિદ્ધ સદૃશ કહી દીધો. એને કર્મનો બંધ લાગતો નથી. અનંતકાળના ભરી પ્રમાણમાં ક્યારેય કર્મ બંધ નથી એમ નથી, પણ જો એ સ્વભાવના ભાનમાં રહ્યો તો એને સિદ્ધ કહેવો પડે, મુક્ત કહેવો પડે, એને નમસ્કાર કરવો પડે. એ સમય પૂરતો, એ આત્મા અનુભૂતિની વાત છે, એ દશાની વાત છે, શુદ્ધાત્મા અનુભૂતિની પરિણતિ અને પોતે પ્રગટાવે છે. એ સંવેતિ, એ ઉપલબ્ધિ, એ સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. સાદી ભાષામાં સ્વભાવનું ભાન થાય. જીનેશ્વર દેવની આજ્ઞા, કૃપાદેવની આજ્ઞા એ જ છે. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીત પ્રવચનની આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા તો એ છે. તે વખતના જીવોને ન સમજાયું એટલે એમાંથી લ્યો ત્યારે આચરાંગ સૂત્ર, સુયગ્રાંગ સૂત્ર, એટલે આમ કરવું જોઈએ, આમ રહેવું જોઈએ, ઉપયોગપૂર્વક રહેવું, યત્નાપૂર્વક રહેવું, એમ આચાર વિચારનું ભાન કરાવવા માટે ગ્રંથો લખાયા. પણ પહેલું તો એસેન્સ જ આપી દીધું હતું કે સ્વસ્વભાવ તે સ્વસ્વભાવ. આ ચિદાનંદ પરમાત્માની વાત છે. ને સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. તો આ એક મહાવીરનો માર્ગ ને બીજા મહાવીરનો માર્ગ જુદો છે? માર્ગ તો એક જ છે. જે વાટેથી મહાવીર સ્વામી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ મહારાજા તરશે, જે વાટેથી શ્રી કૃષ્ણ મહારાજા તરશે તે વાટેથી મહાવીર સ્વામી તર્યા છે. એમ જ છે, વસ્તુની સ્થિતિ એમ છે, કૃપાદેવે એમ લખ્યું છે અને આપણે માન્ય કરીએ છીએ. તો ચિદાનંદ પરમાત્મા વંદો રમતા રામ. આપણે પોતાની જાતને રમતા રામ તો કહેતા જ આવ્યા છીએ, તોફાન મસ્તીમાં કહીએ છીએ. એ મસ્તી મજાક વ્યવહારની ભાષા, પણ ભાષા ક્યાંથી આવ્યું? વાખ્યું ભાષણમાં ભગવાન. ભા પ્રકાશ, સર્વજ્ઞતા પ્રગટી ત્યારે તીર્થંકર દેવના મુખેથી જે વાણી ખરી તે ભાષા.
ખરી તો ભાષા તેને કહેવાય. આ તો આપણે બોલવું પડે એટલે બીજા વ્યાખ્યાન, પ્રવચન, ભાષા વગેરે શબ્દો આવ્યા, પણ એ ખરી ભાષા છે, આત્માની ભાષા છે, પરમાત્માની શૈલી છે. એટલે ત્યાંથી પણ વ્યવહારની ભાષામાં ઋષભદેવ પ્રભુએ એવું જ કંઈક શીખવાડ્યું કે જે વ્યવહારના શબ્દો છે તે આપણને સચોટ લાગે, આપણને અપીલ કરે. તો અહીંયા વંદો રમતા રામ, આત્મા આમ પણ બીજું કાંઈ કરી શકતો નથી, પોતાના ભાવ જ કરવામાં સ્વતંત્ર છે. અને ભાવ સ્વાતંત્ર્ય ન હોત તો આત્મા કદી આઝાદ થઈ શક્યો ન હોત. એટલે એ ભાવ સ્વાતંત્ર્ય, મુક્તિ સ્વાતંત્ર્ય જે કયો તે વંદો રમતા રામ. હું મારા રમતા રામને, મારામાં રહેલા ઈષ્ટદેવને, મારામાં રહેલા ભગવાન આત્માને, સદગુરુદેવને, પરમાત્મા દેવને વ્યવહારથી, બાહ્યથી, ઉપચારથી નમસ્કાર કરું છું. પણ આ દેવવંદન કરતાં થકા હું મારું શુદ્ધાત્મ સ્વરૂપ સંભાળું છું અને નમસ્કાર કરીએ છીએ. વંદો રમતા રામ. તો આ પ્રવચન સારના બંને મંગલાચરણ અહીંયા મૂકેલા છે. ત્યાર પછી આગળ જવાની રજા લઉં કે તીન ભુવન ચૂડારતન સમશ્રી જીનકે પાય નમત પાઈએ આપ પદ સબવિધિ બંધનશાય. મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવર ટોડરમલજીએ આગળ લખ્યું છે તીન ભુવન ચૂડારતન. એમની જ વાત છે, એમને જ શાસ્ત્રમાં આગળ લખ્યું છે, એમના જ શબ્દો છે. 3 ભુવન, આમ તો 14 રાજલોક, પણ ત્રિભુવન કહીએ, ત્રિલોક કહીએ છીએ, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક. એ 3 ભુવન, 3 ઘર, ત્રિલોક. અને એના ચૂડા રતન, રતન તો બધા સમજે ડાયમંડ, રત્ન. ચૂડા એટલે શું? તો કે મુગટ, રાજવી મુગટ ધરે. તીર્થંકર દેવને મુગટ તો ન હોય, પણ એમનો પ્રભાવ હોય, આભામંડળ હોય, ભામંડળ હોય, અષ્ટપ્રાતિહાર્ય હોય. તો કે જે મુગટ અને મુગટના સેન્ટરપીસ, સેન્ટરમાં રહેલો જે મણી કે રત્ન, અહીંયા જે શબ્દ કહ્યો તે ડાયમંડ રાખીએ, રત્ન કહીએ, એ જે જગમગાટ હોય કે તીર્થંકર દેવના એક અંગૂઠામાં પગ, અને એ પણ ચરણ કમળનો એક અંગૂઠો, એનું તેજ એની સામે દેવલોકના બધા જ રત્ન જળાહળા થાય તેવા આ મૃત્યુલોકના રત્ન નહીં, માનવલોકના નહીં, તો પણ તીર્થંકર દેવના અંગૂઠાના રત્નના તેજ સામે ઝાંખું પાંખું. આપણને તો એમ કહેવાનું મન થાય કે કમ્પેરિઝન હોય જ નહીં, આ તો આપણને સમજાય એટલે કહેવું પડે. અનંત અસંખ્યાત ન સમજાય, પણ એમ કહીએ આ મોટા સ્વાધ્યાય ખંડમાં જેટલી વસ્તુ સમાય એટલી, તો એ અહાહા લાગે. અનંત અને અસંખ્યાતનો કોન્સેપ્ટ સમજાતો નથી, સામાન્ય લાગે છે. તો એ રીતે વાત કરીએ કે 3 ભુવનમાં આ જે ચારિત્ર ચક્રવર્તી મુગટમણી થઈ ગયા છે ચૂડારતન, કોણ? સમશ્રીજીને કે પાય, શ્રીજીને ભગવંતના ચરણ કમળ, પાય લાગુ, ચરણ કમળ, પાદાંબુજ, પાદ કમળ જે કહીએ છીએ. પાય એટલે શું કહેવાય? 5.25. 5.25નું સુકન કાંઈ એમને એમ કરતા હશું, 11.25નું કરીએ, 5.25નું કરીએ. એ પા ભાગનું, ચોથા ભાગનું એટલા માટે કહેવું પડે કે આખી વસ્તુ કહી શકાતી નથી. આખા એક જીન ભગવાન, આખા એક સદગુરુદેવ, અને પા લેવું હોય તો સવા, શ્રી સવા, શ્રીશાય નમઃ, એના પરથી શ્રી સવા થઈ ગયું. હિન્દીમાં કોઈ શ્રી સવા લખે, ગુજરાતીમાંય ચાલે, પણ આપણે હિન્દી રાખીએ તો શ્રી તો બરોબર છે કે એક સરખું જ આવે. પછી સવા અને શ્રી શ, મીંડાવાળો શ લખે તો એ મીંડાવાળો શ અને જે સવા લખે એમાં કાંઈ ફેર છે? આત્માના અનંત ચતુષ્ટય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. એ અનંત ચતુષ્ટયથી મંડિત છે, વિરાજિત છે. કેવળ જ્ઞાન છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં જ નિર્વાણ, કે જે સહયોગી જીન સ્વરૂપ છે તેની વાત ચાલે છે. તો એ એની પાસે છે, અને તે કેવું છે? તો કે નમત પાઈએ આપ પદ સબવિધિ બંધનશાય. એટલે શ્રીશાયની વાતમાં શ્રી પછી શ, એટલે શ્રી સવા એટલે આવ્યું કે પા તો પાય, ભલે ચરણ કહીએ, કોઈ પણ વસ્તુના પદમાં પણ એમ કહીએ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, એટલે 4 ભાગ પડે. 4 પા 1 કહીએ, 5 પા સવા કહીએ, તો એ આ સર્વજ્ઞ દેવને પણ આપણે શ્રી ગણેશાય નમઃ એમ શ્રીશાય નમઃ લખીએ તો તે ભગવાનને નમસ્કાર છે. કોઈના નામ વિના અનંત ચતુષ્ટયને શ્રીમાન શ્રીમતી લખીએ તેમ નમસ્કાર કરીએ છીએ. તો એવું એમના ચરણ કમળમાં પણ એટલું મહાત્મ્ય છે. અને ચરણને કેમ યાદ કર્યા? સામું દૃષ્ટિ પડે તો આઈ લેવલથી તો ભગવાનના મુખમંડળ, મુખ કમલની શોભા, અને ત્યાં આપણે પગમાં પડીએ. એની બદલે ચરણ કમળ કે જીવ નીચું જુએ, નીચી નજરે રહે, નતમસ્તક હોય, નમ્રીભૂત બને તો સિદ્ધનું ઘનીભૂત જ્ઞાન છે એનો સંસ્પર્શ મળે. એટલે નાના થવા, નીચા થવા, નમ્રતા, લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર. એટલા માટે તે કહ્યું કે ત્યાં ચરણ કમળમાં નમસ્કાર કરીએ. નમત પાઈએ આપ પદ,
એટલે આત્માને આપ શબ્દ એ વ્યવહારનો કેટલો સરસ, તમે બોલવું એના કરતાં આપ શું ખોટું, આપ કહેતા આત્મા. એક તો સામાજીવ નહીં, બહુમાન સૂચક, અને આપણને પણ આત્માનો લક્ષ થાય, ભૂલી ગયા હોય તો કે હું આત્મા, સામે આત્મા, અને આત્મા જ મુખ્ય છે. એટલે આત્માને આગળ રાખીને ચાલવાની વાત આવે આપ, તો આત્માને આત્માનું પદ સંભાળી લેવાનું, નિજીતા સંભાળી લેવાનું સદભાગ્ય મળે. આટલું એનામાં કૌવત ને દૈવત છે. નમત પાઈએ આપ પદ શું કામ, સબવિધિ બંધન શાય. વિધિ વિધ, સબવિધ સબવિધ જે કયો તે હિન્દીમાં, વ્રજ ભાષા ઢુંઢારી ભાષામાં. તો એ વિધ અહીંયા વિધિ લખ્યું છે, એટલે બધા પ્રકારે બહુવિધ, અનેકવિધ, એવી રીતે સમવિધ, બહુવિધિ બંધનશાય. દરેક પ્રકારના બંધ લાવો, આશ્રવ નહીં, કોઈ પણ બંધ તત્વ લાવો. જે પ્રકારે આત્માને જ્યાં જ્યાં બંધ લાગ્યો હોય એ બધા બંધને નાશ કરી દે છે, નસાડી દે છે. નાશ પણ ચાલે, નાસી ગયા પણ ચાલે. તો એ બધી રીતે અર્થ બેસે છે કે તેવા ભગવાનને નમસ્કાર કરું છું. કૃપાળુદેવને વચનામૃતજીમાં 466મો પત્ર 9 બોલ, એમાં 9મો છેલ્લો બોલ, એમાં છેલ્લા વચનો મૂક્યા છે. સચોટ પ્રેરણાત્મક પુરુષાર્થદાયક છે કે કેવળી ભગવંતે એવું શું કર્યું છે, તીર્થંકર દેવે જીન ભગવંતે એવું શું કર્યું કે જેના ચરણકમળમાં નમસ્કાર કરીએ છીએ. મન વચન કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહમભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ, તેને નમસ્કાર કરી વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરું છું. કૃપાળુદેવ આટલું એકદમ ડિરેક્ટ ઉપદેશ શબ્દ મૂકે નહીં, ભલે એનો અર્થ જરા જુદો હોય, એમ લખે નહીં, આદેશાત્મક લખે નહીં, ઉપદેશાત્મક લખે નહીં, પણ અહીંયા કેવું લખ્યું તો કે એવું શું કર્યું તો કે મન વચન કાયાના યોગમાંથી જેને કોઈ પણ આત્માને કેવલી સ્વરૂપ ભાવ થતાં અહમભાવ મટી ગયો છે, એવો જે જ્ઞાની પુરુષ, એવો જે સદગુરુદેવ, જેને નિશ્ચય સમ્યક દર્શન છે, જેને આત્મ અનુભવ છે. અહીંયા કેવલી ન થાય તો પણ નિશ્ચય સમ્યક દર્શન, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન તો લીધું જ છે, અને તો જ આવો અહમભાવ મટી જાય છે. તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ, આખો જ શાંતિનો સાગર, દયાનો આગર, તો પછી ઉપશમ રસનો કંદ હોય. કંદમૂળ ગમે ત્યાં રાખો, આપણે તો રાખીએ નહીં, વાપરીએ નહીં, એટલે સવાલ નથી. તો કે રસ્તામાં જોયું હોય તો એ ફૂટી નીકળે, ઉગી નીકળે. આ ઉગી ગયું છે, જ્યાંથી જુઓ ત્યાંથી વાવીએ કે વગર વાવીએ ઉગી જાય, તો એમના ચરણ કમળ તો ઉપશમ રસના દરિયા જ હોય ને, એમાં શાંત રસ જ હોય ને. આખું જ ઉપરથી કંઈ ધારા નીચે ટપકતી હોય તો શું હોય, સ્વભાવની ધારા, એ જ ધારા વહેતી હોય. રાધા અને ધારાય શબ્દ મજાનો, આ રાધા વેદ કર્યો છે, આત્માની આરાધના કરી છે, આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, નિજ સ્વભાવની, કેવળ નિજ સ્વભાવની પ્રાપ્તિ, અને પછી ધારા ઉલટાય છે, જ્ઞાન ધારા અને કર્મધારા. બંને તો જ્યાં શૈલેષીકરણ થશે ત્યારે સંપૂર્ણપણે દેખાશે, થશે. પણ તે પહેલાંની સ્ટેજ, તે પહેલાંની પદવી, નબ તપાઈએ આપ પદ સબવિધિ બંધનશાહી. કેવું મજાનું આ શ્લોકમાં મૂક્યું છે. રચયિતા પુરુષનો મર્મ તો તેઓ શ્રી જાણે, ટોડરમલજી જાણે, પણ દેવવંદનમાં મૂક્યું એટલે આપણને વિચારવાનું, વિશેષ વિચારવાનું મન થાય કે કૃપાળુદેવ પ્રભુશ્રીજી રત્નરાજ સ્વામીએ દેવવંદનમાં મૂક્યું તો આપણે માન્ય કરવા યોગ્ય છે, આપણે વિચારવા યોગ્ય છે. આગળ જઈએ. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. જેના દર્શનથી, કોના દર્શનથી? દેવદેવસ્ય, એકલું દેવ લખ્યું નથી, જીનદેવ લખ્યું નહીં, સર્વજ્ઞ દેવ લખ્યું નહીં, એક એક શબ્દ જુઓ, દેવદેવસ્ય. હવે આ પ્રવચનસાર કે મોક્ષમાર્ગ પ્રકાશકની વાત નથી, આ કોઈ શ્વેતાંબર મુનિએ લખેલા શ્લોક છે. કયા શાસ્ત્રમાં મને ખબર નથી, બહુ જ જૂના જાણીતા છે, એટલે કેવું વસમું છે. તો દર્શનમ દેવદેવસ્ય, દેવ શું તો કે ઠાણાંગ સૂત્રમાં કે 5 પ્રકારે દેવો. 4 બધા કે ભુવનપતિ, વાણવંતર, જ્યોતિષી, વૈમાનિક, આ જુદી રીતે છે. તો કે 5 પ્રકારે દેવ: દ્રવ્યદેવ, ભાવદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ. તો દ્રવ્યદેવ શું? બહુ જ ટૂંકમાં લઈએ છીએ તો કે ખરેખર સ્થૂળ દૃષ્ટિએ જે દેવ દેવી રૂપે છે, દેવલોકમાં છે, તે દેવ. ભાવદેવ શું તો કે અત્યારે ગમે તે ગતિયોનીમાં હોય પણ ભાવ એવા કરે છે, શુભ ભાવ એટલા અધિષ્ઠાતા થઈ જાય છે કે જેથી ભવિષ્યમાં એ દેવગતિમાં જવાના છે, ભાવદેવ છે. દ્રવ્યથી ગમે ત્યાં હોય. પછી નરદેવ,
તો કે જ્યાં પણ મનુષ્યો છે એમાં દેવ જેવા છે એ નરદેવ કયા? નરેન્દ્ર કહીએ, ચક્રવર્તી કહીએ તો ત્યાં નરદેવના અર્થમાં કહ્યું. પછી ધર્મદેવ તો કે સદગુરુદેવ, પરમાત્મા દેવ, જ્ઞાની પરમાત્મામાં કોઈ ભેદ નહીં, ગુરુ ગોવિંદમાં ભેદ નહીં, અને આત્મા પરમાત્મામાં કોઈ ભેદ નહીં, અને વચ્ચેનું તત્વ સદગુરુ તત્વ પણ કોઈ ભેદ નહીં. તેવા જે જેવ છે એટલે આપણે જેને ધર્મગુરુ કહીએ છીએ. અગર કેટલીક વાર સંત શબ્દ કહીએ છીએ, પણ સંતને ધ્યાન શબ્દ ન જાણે સસ્તા થઈ ગયા, સસ્તા કરી નાખ્યા. જ્યાં ત્યાં સંત નથી, જ્યાં ત્યાં ધ્યાન નથી. બહુ વિચારીને સાવધાનીપૂર્વક વાપરવા જેવો શબ્દ તો વાગે, તો અસર થાય, અને એવા તો વિરલા. અને તે વસ્તુ અહીંયા મૂકી દીધી કે દર્શનમ દેવદેવસ્ય, તો કે એવા કોઈ દેવના દર્શન, ઈષ્ટદેવના દર્શન એમ નહીં, દેવાધિદેવ, તીર્થંકર દેવ, મહતદેવ, વિતરાગદેવ, એવા જે કોઈ છે તેના દર્શન કરતાં પાપનો નાશ થઈ જાય છે. સદગુરુદેવ પણ એમાં લઈ લીધે છે. દેવાધિદેવ નથી શબ્દ લખ્યો, દેવદેવસ્ય છે, પણ દ્રવ્યદેવ, ભાવદેવ, નરદેવની વાત આવતી નથી. તો આ બે જ રહ્યા, એક ધર્મદેવ એટલે કે સદગુરુ તત્વ, અને બીજું પરમાત્મા તત્વ એટલે દેવાધિદેવ. એટલે જીન ભગવાન, તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન જે કયો તે, એના દર્શન કરતાં પાપનો નાશ થઈ જાય છે. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક બહિરાત્મ દશામાંથી જેના દર્શન કરતાં અંતરાત્મ દશામાં મૂકે. કોઈ ક્યાંય ચાલ્યું જતું હોય, બિઝી હોય, વાત કરતું હોય, અને એ ભાઈ, એ બેન, એ એમ કહીએ છીએ, ઓ એમ બોલાવીએ છીએ, અરે કહીએ છીએ, અને એનું તરત જ માઇન્ડ ડાયવર્ટ થાય છે, એટેન્શનમાં આવી જાય છે. એ જ એટેન્શન ઉપયોગ આપણો જ્યાં ત્યાં વેરાયેલો, ચૂકાયેલો, ભૂલાયેલો છે, ત્યાં ભક્તિ કરીએ અથવા સ્વાધ્યાય કરીએ અથવા કાંઈ પણ અનુષ્ઠાન કરીએ, ને જે હે ભગવાન થાય કે હે માયલો, બીજી બધી ઉપાધિ કે વસ્તુ હોય તે એક બાજુ, અત્યારે ફ્રી છીએ, ભાવ કરવામાં સ્વતંત્ર છીએ, બધું ઘરે મૂકીને તાળામાં આવ્યા છીએ, એટલે આપણને કાંઈ આધિવ્યાધિ ઉપાધિ સ્પર્શતી નથી. પછીની વાત પછી, પહેલાંની વાત પહેલાં, અત્યારે વર્તમાન સુધારી લેવા જેવો છે. દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ. અને શુભ ભાવ થઈ જશે તો શુદ્ધ ભાવના લક્ષ્ય થાય છે, પણ થઈ જાય છે શુદ્ધ ભાવ. ઉગાડ્યા છે, વાવ્યા છે, તો ઘઉં પણ બાજુમાં ઘાસ પરાળ ઉગી જાય છે, તો શું કરીએ? ઉગવા દો. તો શુદ્ધ ભાવ ન થયો, શુદ્ધ ભાવ ન થયો, લક્ષ્ય તો શુભ ભાવ થઈ ગયો, તો એ પણ ચાલશે કે સ્વર્ગ સોપાનમ, દેવલોકમાં જવાનું થશે, સતલોકમાં જવાનું થશે. દર્શનમ મોક્ષ સાધનમ, મોક્ષનું સાધન એટલે મોક્ષનું કારણ એવું સમ્યક દર્શન આના દર્શન કરતા થઈ જાય. તારા દર્શનથી જિનરાજ આજ પમાઈ રે, ગુરુરાજ તારા દર્શનથી આજ પમાઈ રે. શું છે? ધન્યતા અનુભવે છે. આનંદગંજી મહારાજ પદ્મપ્રભુ સ્વામીનું સ્તવન લખ્યું, ઘણું લખ્યું, એમાં સુંદર લખે, તુચ્છ દર્શન મુજવાલ હું રે લાલ, દર્શન શુદ્ધ પવિત્ર વાલે સર, દર્શન શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવં ભૂતર વાલે સર, નામાદિક જીન રાજ નારે લાલ, નામાદિક ગુરુ રાજ નારે લાલ, સહજ નિયામક હેતુરે વાલે સર, આત્મસિદ્ધિ કારજ બડી રે લાલ, સહજ નિયામક હેતુરે વાલે સર, તુચ્છ દર્શન મુજવાલ હું રે લાલ. એ દર્શનની વાત 7 નય પર ઉતારી છે. બહુ મજાનું સ્તવન છે. અને અહીંયા શબ્દ નયથી દર્શન કહીએ, સંગ્રહ નયથી કહીએ, એવમ ભૂતથી દર્શન, એવમ એ જ પ્રમાણે થા ભૂ, જેના દર્શન કરે છે, જે સતદેવના, જે સદગુરુના દર્શન કરે છે, એની દશા પ્રમાણે તું ત્યારે જ થા. સમય માત્રના અનવકાશે થયા, એનું સાલંબન, એનું આલંબન, પણ તારો સ્વભાવ તારી પાસે છે, એને કોઈનો આધાર આલંબન નથી, કોની પાસે લેવા જવાનો છે? આત્મા તો છે જ, સ્વભાવ તો છે જ, સ્વરૂપ તો છે જ. એક પ્રગટ પુષ્ટ નિમિત્ત મળી ગયું અને પછી ઉપાદાન જાગી ઉઠે. તો એવી રીતે લખ્યું કે દર્શનમ મોક્ષ સાધનમ, મોક્ષની સામગ્રી જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ જાય. દર્શન જ્ઞાન ચારિત્ર એકલું બોલો તો આપણી પાસે છે, આત્મા જુએ છે, આત્મા જાણે છે, આત્મા દેખે છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર ક્યાં નથી? જોવું, જાણવું ને વર્તવું, આચરવું, કાંઈ પણ કરવું, એ તો છે જ, પણ સમ્યક નથી, અને એ થઈ જાય છે. દર્શનાત દુરિત ધ્વંસી, દુરિત પાપ જે કંઈ છે તે પાપનો નાશ થઈ જાય છે, ધ્વંસ થઈ જાય છે.
સમ્યક દૃષ્ટિના નિર્ધ્વંસ પરિણામ કદી હોઈ શકે નહીં, પણ મિથ્યા દૃષ્ટિના નિર્ધ્વંસ પરિણામ થવા જોઈએ. અને એ પણ શેમાં? તો કે કર્મને ચકનાચૂર કરવા છે. એટલે દર્શનાર્થ દુરિતધ્વંસી પાપનો સમૂહ આમ કાળ ઝાળ કરતો બળી જાય છે. અને દર્શનમ પછી વંદનાથ વાંછિત પ્રદહ, વંદનથી ઈચ્છિત વાંછિત પ્રાપ્ત થાય છે. એક જ સાચું વંદન, તો પણ ઈચ્છિત વાંછિત આત્મસિદ્ધિ થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે. તો આજ સુધીના વંદન ખોટા, તો કે શુદ્ધ ભાવથી કરાયા નથી, સંકલ્પ વિકલ્પ રહિતપણે કરાયા નથી, નિશબ્દપણે નિરવપણે શાંત થઈને ઉપશમ ભાવથી કરાયા નથી, સ્વભાવના ભાનપૂર્વક થયા નથી, અને મન વચન કાયા અને આત્માથી થયા નથી. એ સમર્પણ ભાવ આવે એટલા માટે પણ આપણે દેવવંદન કરીએ છીએ કે વંદનાત વાંછિત પ્રદહ, પૂજનાત પૂરક શ્રીણામ. પૂજન તો કરી લીધું ગઈકાલે, પણ હવે શું? પાદુકાજીનું પૂજન, ચરણ પાદુકાજીનું પૂજન. પણ એવું પૂજન કોઈક વાર જીવનમાં થઈ જાય, એક જીવનમાં એક ક્ષણ, અરે અનંતકાળના પરિભ્રમણમાં એક પૂજનની એક ક્ષણ એવી આવી જાય કે શ્રીણામ પૂરક, જે અનંત ચતુષ્ટયની વાત કરી, આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એનું જ નામ શ્રી. શ્રી પછી કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી. શ્રી એ શ્રી કહીએ છીએ, શ્રીમાન શ્રીમતી તો પછી જુદા પાડ્યા આપણે. શ્રીમદ પણ પછી પાડ્યું, કેમ કે શ્રી જેનામાં છે તે શ્રીમદ રાજચંદ્ર ભગવાન, શ્રીમદ કુંદકુંદ ભગવાન વગેરે વગેરે. તો અહીંયા કહ્યું કે પૂજનાત પૂરક, તો કે આત્માની અનંત ચતુષ્ટય કે શ્રી છે એ પૂરક થાય છે. એમાં પૂજનથી પૂરવામાં આવે છે, સાથિયા પૂરે છે, રંગોળી પૂરે છે, ચોક પૂરે છે, એમ આ સાથિયા પૂરાય છે. મોતી વેરાય છે, સમ્યક દર્શનનો મોતી લેવામાં આવે છે, પાંગરે છે, પાકે છે, અને સાથિયા પૂરાય છે. કેમ? તો કે જીનઃ સાક્ષાત સુરદ્રુમઃ, જીન ભગવાન સાક્ષાત કલ્પદ્રુમ, કલ્પવૃક્ષ છે. દ્રુમ એટલે વૃક્ષ, સુરદ્રુમઃ એટલે કલ્પવૃક્ષ છે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. એ મોક્ષમાળાનો શિક્ષાપાઠ 15મો, 13મો, 14મો 2 પાઠ જીનેશ્વરની ભક્તિ લખ્યા તો કૃપાળુદેવને ઓછું લાગ્યું કે આ ગદ્યમાં છે, પદ્યમાં વહાવી દીધું અને આપણે પદ ભૂલી ગયા એવું લાગે છે. તો કે જીન ભક્તિ ગ્રહો તરુકલ્પ હો, એ માગો તો મળે એવું નથી, માગ્યા વિના માય ન પીરસે. આ તો માગો તો જીનવાણી માં તો પીરસે જ, સરસ્વતી પાસે માગવું ન પડે. આ તીર્થંકર દેવની વાણી જીનવાણી એ માગ્યા વિના પીરસે, એમાં ઈચ્છવું ન પડે, વાંચવું ન પડે, ફળ સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ કર્યો કે ફળ મળ્યું જ સમજો, આત્મા ગાયો અને આત્મા ભાવ્યો તો આત્મસિદ્ધિ થઈ જ પડી છે, એવી વાત છે. એટલે જીનઃ સાક્ષાત સુરદ્રુમઃ. પણ જીનનો લક્ષ્ય ક્યાંથી થાય? ઋષભદેવ પ્રભુ યાદ નથી, મહાવીર પ્રભુ યાદ નથી, અગર તેમની સન્મુખ નથી ગયા, અગર યાદ નથી રાખીએ. કોઈ પણ તીર્થંકર દેવના સમવસણમાં નહોતા ગયા એમ નથી, તીર્થંકર દેવના સમવસણમાં ગયા છીએ. કોઈ પણ જીવ જઈ આવ્યો છે. અનંતી વાર ભગવાન લખે છે, આપણે એકવાર તો રાખીએ, માન્ય કરીએ, અને તેમ છતાં તદ્દન કોરા તો પાછા નથી જ આવ્યા. પણ થોડાક ભીંજાયા હશું, થોડુંક કંઈક લીધું, જોઈએ તેવું બધાનું સ્નાન સૂતક કરીને તે જ ભવે ભગવાનની પાછળ સિદ્ધશિલામાં પીછો કરીને મોક્ષે જવાય એવું ન કરી શક્યા, પણ કાંઈક કર્યું હશે તો એ બધા નિમિત્ત પણ જોઈએ છીએ. તો જીનઃ સાક્ષાત સુરદ્રુમઃ એટલે કે કલ્પવૃક્ષની જેમ બધું જ આપે. કોઈક વખત આપણે યુગલિયા મનુષ્ય થયા હશું અનંતકાળના પરિભ્રમણમાં, પણ કાંઈ ધર્મ ન થઈ શકે, કર્મ થઈ શકે, અને આટલા બધા લાંબા આયુષ્ય ભોગવીને શું કરવાનું, છતાં ગુમાવ્યા, કરવું પડ્યું છે. પણ હવે તો અહીંયા કાંઈ ઈચ્છવું પડે એમ નથી, માત્ર ભજવાની વાત છે. લાયક નાયક સદગુરુ રે, વાલા ભજતા સર્વત જાય રે, ગુરુજીને વંદીએ રે. એવા લાયક, એવા યોગ્ય, સુયોગ્ય, શ્રેષ્ઠ અને નાયક. એટલે તીર્થંકર દેવની ઝાંખી ખબર નથી, પણ કૃપાળુ દેવ તો હમણાં થઈ ગયા, અને જેમ છે તેમ ઓરિજિનલ મુખમુદ્રા, ત્યાં આપણને સ્વભાવનો, એમની અસંગતાનો, એમના ઉપયોગનો લક્ષ્ય થઈ શકે એવી કાબેલિયત, એવું દૈવત એ હજુ જે મળ્યું છે તે ચિત્રપટજીમાં કે તે પ્રતિમાજીમાં કે તે મુદ્રામાં છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા, સત્સમાગમ. તો એ ત્રણેયથી અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અંત્યયોગી સ્વભાવમાં સ્થિતિ કરાવે એવું મંગલાચરણ કોને લખ્યું? કૃપાળુદેવે પત્રાંક 875, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખ્યું.
અને તે મંગલાચરણ એમણે ભક્તિમાં, આજ્ઞા ભક્તિમાં મંગલાચરણ રૂપે પાઠ મૂક્યો. એ પણ કેટલી ખૂબી કરી છે. આપણને એમની કૃપાની ખૂબીનો લક્ષ્ય નથી, બાકી બલિહારી છે. આગળ જઈએ. પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનિધિ, પ્રભુ દર્શન સે પામીએ સકલ મનોરથ સિદ્ધિ. અહીંયા પ્રભુ શબ્દ આવ્યો. પ્રકૃષ્ટ સ્વરૂપ છે આત્માનું, એ પ્રમાણે જે થાય છે તે પ્રભુ. વ્યવહારમાંય બધા એકબીજાને પ્રભુ કહેતા હોય, ભગવાન નથી કહેતા, પ્રભુ કહે. જેથી પોતે પણ પ્રભુ સ્વરૂપ છે એમ યાદ આવે, અને પ્રભુ જેવું કંઈક તત્વ છે એ પણ યાદ આવે. પરમાત્મા તત્વ એ પ્રભુ કહીએ છીએ. તો કે પ્રભુના દર્શન કરતાં વ્યવહારથી જે સદગુરુ કે સતદેવ છે તેના દર્શન અને નિશ્ચયથી પોતાના દર્શન કરે છે તો સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. સુખ સંપત્તિ ઇન્દ્રિયના સુખની વાત, વિષયના સુખની વાત હોય જ નહીં. એને સુખ કયોય નથી, એને સુખાભાસ કયો છે. છતાં કોઈક જીવ માને કે સુખ શબ્દ તો એમાં આવ્યો તો માનો, પણ એ આ સુખની વાત નથી, આત્મિક સુખની, આત્મશ્રેયની વાત છે. એ પ્રભુ દર્શન સુખ સંપદા, એની સંપત્તિ, સંપદા પાછળ પાછળ આવતું જાય છે. આચાર્યની 8 સંપદા, 36 સંપદા, 36 ગુણ કહેવાય. આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ. એ આચાર્ય ભગવંતના ગુરુ પૂર્ણિમાનો દિવસ ગયો, વ્યાસ પૂર્ણિમાનો દિવસ ગયો, તો એમને યાદ કરતા હતા. સાથે સાથે અહીંયા પણ આવ્યું કે આ સંપત્તિની હારમાળા પંક્તિબદ્ધ રીતે, લાઈન બંધ રીતે ઘેટાના ટોળા જતા હોય એમ જાય દીધે એમ આવે છે. એક પછી એક પરંપરામાં આપણી પાછળ આપણી સન્મુખ થાય છે. એટલે કે આત્માની સંપત્તિ પણ મળી જાય છે. પ્રભુ દર્શન સુખ સંપદા, સુખ તો સાચું એ જ છે. પ્રભુ દર્શન નવનિધિ, પ્રભુ દર્શનથી નવનિધાન પ્રગટે છે. ચક્રવર્તીને ત્યાં નવનિધિ કહેવાય છે. તે ચક્રવર્તી થોડું થવું છે, ધર્મ ચક્રવર્તી થઈ ગયા તેના પગલે ચાલવું છે. હવે ચક્રવર્તી પદને શું કરવું છે? થવું તો ધર્મચક્રવર્તી. ધર્મચક્ર પ્રવર્તન જેણે કર્યું, મહાજનો યેન ગતઃ સહપંથા, તો ત્યાં જવું છે એ પગલે પગલે જવા માટે. છતાં ચક્રવર્તીના નવનિધાન કહીએ, નવનિધિ કહીએ, કુબેરનો ભંડાર કહીએ એટલે આપણને યાદ આવી જાય કે કાલનિધિ, મહાકાલનિધિ, પાંડુનિધિ, માણવકનિધિ, શંખનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ. પણ એની સમૃદ્ધિમાં આપણને રસ નથી. અહીંયા રસ કયો છે? તો કે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને નવ નિધાન ખુલી જાય છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન. કેવલ જ્ઞાન લઈને જંપવું, કેવલ જ્ઞાનનું બીજ આત્મજ્ઞાન, બીજ જ્ઞાન લઈને જંપવું, સમ્યક દર્શન લઈને જંપવું. તો એ નવે નિધાન કેવલ જ્ઞાનીને કેમ કીધા છે? નવ કેવલ લબ્ધિ કેમ કહી છે? તો કે અનંત દર્શન, અનંત જ્ઞાન, એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન છે. પછી અંતરાય કર્મની 5 પ્રકૃતિ ક્ષય થતાં અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય પ્રગટે છે અને ક્ષાયિક સંકેતના ધણી છે. અને છેલ્લે રહી ગયું તે મુખ્ય ક્ષાયિક ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર છે. અને એથી કરીને આ નવલબ્ધિ પ્રગટી છે. તો જો ભગવાનના દર્શન થતાં પ્રભુ થાય, સમ્યક દૃષ્ટિ થાય, અંતરાત્મા થાય, પરમાત્મા સાથે જોડાણ થાય, તો આ નવે નિધાન મળી જાય અને ત્યારે જ ખજાનો ખુલે છે, બાકી ખુલતો નથી. પ્રભુ દર્શન સે પામીએ સકલ મનોરથ સિદ્ધિ. મને તો અહીંયા પણ સદગુરુદેવનો મહિમા જ સમજાય છે. પડ્યો તો છે જ સતદેવ ને સદ્ધર્મ. દલાલી કોની છે? દલાલી કોને મળે? સદગુરુદેવને મળે. એમને બીજું કંઈ જોઈતું નથી, પણ દલાલ કેવો પડે છે સદગુરુદેવને સમજવા માટે. આત્મ ઓર પરમાત્મા અલગ રહ્યા બહુ કાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. તો પ્રભુ દર્શન સે પામીએ સકલ મનોરથ સિદ્ધિ. શ્રાવક થયા હોઈએ, મુમુક્ષુ થયા હોઈએ તો આપણા મનોરથ બહુ ન હોય, 1, 2, 2.5, 3 બહુ તો ઓમ જેટલા જ હોય. 3.5 ન કરીએ તો 3.5 પગલામાં, 3 પગલામાં વિરાટ એવું સ્વરૂપ, કેવલ જ્ઞાનનું સ્વરૂપ માગી લઈએ, મોક્ષનું સ્વરૂપ માગી લઈએ. કયા મનોરથ? તો કે ક્યારે હું પંચમહાવ્રત ધારણ કરું, અથવા તો ક્યારે હું શ્રાવકના 12 વ્રત ધારણ કરું. અહીંયા પંચમહાવ્રત કેવું છે? ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું અને ક્યારે અંત સમય આલોચના કરું, સમાધિ મરણ કરું, અનશન વ્રત લઉં, સંથારો કરું, સંસ્તારક સમ્યક પ્રકારે મને તારી દેવી પથારી કરું. તો કે એવું અનશન સલ્લેખના એ જે કંઈ સમાધિ મરણનો ભાવ છે તે કરું, સર્વસંગ પરિત્યાગનો કરું, અને એ જે મનોરથ છે એ સિદ્ધ થાય છે. અને છેલ્લો મનોરથ થશે રાજચંદ્ર સદા મુજ, એ જ મનોરથ થાશે અપવર્ગ ઉતારું. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, એકે વર્ગ નહીં, અપવર્ગ, મોક્ષનો ઉતારું થઈશ. મોક્ષ આવશે ત્યાં ઉતરી જઈશ.
ઉતરવા જેવું રહેતું નથી. ઉત્કૃષ્ટપણે તારીને હું ઉતારું થઈશ. ઉતારું શબ્દ જેવો તેવો છે. હું ઉત્કૃષ્ટપણે તારીશ. કૃપાળદેવનો મોક્ષમાળામાં સામાન્ય મનોરથ પદમાં છેલ્લું વચન કે હું ઉતારું એટલે હું પણ ઉત્કૃષ્ટપણે બધાને તારું અને પછી તરીને મોક્ષે જઈશ. તરતો જઈશ ને તારતો જઈશ. આપણે તો આપણી અપેક્ષાએ કહીએ કે આપણા બધા મનોરથ સિદ્ધ થશે. અહીંયા આપણે સમય મર્યાદા વિચારવાની છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ પછી લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઓમ. ગુરુ પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે રાત્રે 8:30 થી 9 ભક્તિ તથા 9 થી 10 સ્વાધ્યાય, આવતીકાલે રવિવાર તારીખ 17/7/2011 સવારે 9 થી 9:15 ભક્તિ અને 9:15 થી 10:15 સ્વાધ્યાય રહેશે તથા આવતીકાલે રાત્રે પણ 8:30 થી 10 ભક્તિ સ્વાધ્યાય રહેશે. સ્વાધ્યાયકાર આદરણીય સુશ્રી સુધાબેન શેઠ રહેશે. સ્તુતિ સાથે લેશું.